પૂજ્યપાદ હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ શાસ્ત્રનો પરિચય કરાવ્યો. કયા શાસ્ત્રને પ્રામાણિક ગણવું, કઈ વાતો હોય તો શાસ્ત્ર પ્રામાણિક ગણાય, ઉપાદેય ગણાય, આરાધ્ય ગણાય, ઉપાસ્ય ગણાય. બંધ અને મોક્ષ બંનેની વાત, બંધ અને બંધના કારણો પણ હોય, મોક્ષ અને મોક્ષના ઉપાય પણ હોય, એ જેમાં બતાડવામાં આવ્યા છે ને એ શાસ્ત્ર જ, એનાથી જ એ શાસ્ત્રની શુદ્ધિ છે, એનાથી જ શાસ્ત્રનું પ્રામાણિકપણું છે. શાસ્ત્રો એ હિત માટેનું દર્પણ છે, મારા આત્મવિકાસનું દર્પણ. એક વિકાસ છે જે વ્યવહાર ક્ષેત્રનું છે, એક વિકાસ છે એ અધ્યાત્મ ક્ષેત્રનું. વ્યવહારના ક્ષેત્રમાં કેવી રીતે આગળ વધવું એની ઘણી બધી વાતો છે, પણ અધ્યાત્મના ક્ષેત્રમાં એમાં કેવી રીતે આગળ વધવું એની વાતો જેમાં આવે એનું નામ શાસ્ત્ર. બંધની વાત હોય, ભાઈ કર્મ બંધાય છે, આપણા માટે અઘરું છે નહીં? પણ વિષય છે તો વાત તો કરવી જ પડશે. વિષય છે એટલે સમજવાનો પ્રયત્ન તો કરવો જ પડશે કે કહેવા શું માંગે છે આ મહાપુરુષ. આપણને એક સ્પષ્ટતા કરી આપે છે. તમે જ્યાં ત્યાં ભટકી ન જાઓ, જે તે વાતોમાં ન આવી જાઓ, તમે ક્યાંક ભ્રમણામાં ન ચડી જાઓ. કેવું હોય છે, આપણી એક સામાન્ય સાયકોલોજી હોય છે, આપણને ગમતું હોય ને એવું આપણે પકડીએ છીએ, અને એમાં ખરેખર મારું હિત છે કે નહીં એ આપણે ભૂલી જઈએ. એ તમે ચૂકી ન જાઓ, તમે માર્ગ ન ચૂકી જાઓ એટલા માટે આ સ્પષ્ટતા કરે છે કે ભાઈ શાસ્ત્ર કોને કહેવાય, શાસ્ત્ર કોને કહેશું, એનું પ્રામાણિકપણું શું, એનું પ્રમાણ શું કે આ શુદ્ધ શાસ્ત્ર છે. એટલે કહ્યું કે બંધ મોક્ષોપપત્તિ તચ્છુદ્ધિ, જ્યાં કર્મ બંધ અને એના કારણોની વાત હોય, મોક્ષની અને એના ઉપાયની વાત, બંને વાત હોય, એનું નામ શાસ્ત્ર છે. એટલે શાસ્ત્રના સંપર્કમાં એ જ આવે, એને જ મન થાય જે પોતાની જાતને ટટોળે, જે પોતાની જાતને ઢંઢોળે, જે પોતાની જાત પ્રત્યે જાગૃત થયો હોય ને એના જ પગલાં શાસ્ત્ર તરફ મંડાય. કોણ શાસ્ત્ર તરફ? આપણને હજી શાસ્ત્રનો ખપ લાગતો નથી, આપણને હજી શાસ્ત્રના શરણે જવાનું સૂઝતું નથી. કેમ? વાતો ભલે ગમે એટલી સાંભળતા હોય, વ્યાખ્યાન ભલે સાંભળતા હોય, ગમે તેટલું સાંભળતા હોઈએ, પણ મને સાચું કહો, બંધ અને મોક્ષ, કર્મ અને આત્મા, આ બધી વાતમાં રસ પડે ખરો? ઓછો કેમ? ઓછો એટલે શું? તમે બેસી રહો છો એટલે ના પડે. હજી આપણને આપણો પરિચય જ નથી, હજી આપણે આપણી તરફ સાવધાન થયા જ નથી, હજી આપણને આપણી ઓળખાણ જ નથી. જ્યાં સુધી મને મારી સાચી ઓળખાણ ન થાય ત્યાં સુધી તમને ખબર પડે કે તમારા પિતાજી પાસે આટલી સંપત્તિ હતી તો તમે શોધવાનો પ્રયત્ન કરો. તમને ખબર હોય તો, તમને ખબર જ ન હોય, તમને પરિચય જ ન હોય તો તમને કેવી રીતે શોધવાનું મન થાય? કોઈ કે ભાઈ મને ખબર છે, મેં જોયેલું છે, તારા બાપા પાસે આવું હતું. એક ઘરડો માણસ, એક વિશ્વાસપાત્ર માણસ, એક અનુભવી માણસ તમને એમ કહે તો તમારા મનમાં ચક્ર ચાલુ થઈ જાય. ક્યાં હશે, ક્યાં મૂક્યા હશે, ક્યાં રોક્યા હશે, કોની પાસે હશે, તમે સતત તલાશ કરવા માંડો. એમ તમને જ્યાં સુધી પોતાની હું કોણ છું, સૌથી મોટી સમસ્યા સંસારની આ છે. આ પ્રશ્ન જ્યાં સુધી નથી જાગતો, ધર્મ ત્યાં સુધી જાગતો નથી. હું કોણ છું, આ પ્રશ્ન ન જાગે ત્યાં સુધી માણસ અટવાયા જ કરે, એ ભટક્યા જ કરે છે, એને દિશા મળે જ નહીં, ક્યારેય ન મળે. પહેલો સવાલ જ આ હોવો જોઈએ, હું કોણ છું, હું ક્યાં. આચાર્ય સૂત્રની શરૂઆત જ આનાથી કરી. હું ક્યાંથી આવ્યો છું, હું કોણ છું, એનાથી જ શરૂઆત કરી. કારણ કે પાયાનો પ્રશ્ન છે.
શાસ્ત્ર સુધીની ગતિ, મોક્ષ સુધીની ગતિ કે આત્મકલ્યાણ તરફનું વલણ, આ બધાના પાયામાં આ એક સવાલ છે, હું કોણ છું? કોને છે સવાલ? આટલા વર્ષો ધર્મ કર્યો છે, હું એટલે કહું છું વારંવાર, પૂછો તો ખરા તમારી જાતને કે હું ધર્મ શા માટે કરું છું? પૂછો તો ખરા. આટલું બધું તમે ફોલો કરો છો, સાંભળો છો, માનો છો, કરો છો. એક તપની હાકલ પડે તો 500, 700, 800, 1000 માણસ જોડાઈ જાય. ઉપધાનની વાત નીકળે એટલે રાફડો ફાટે, તૂટી પડે બધા. સંગ કાઢવાનો ચાલો. કોઈ પણ બાબત હોય આપણે કરતા જ જઈએ છીએ, પણ શેના માટે, કઈ વસ્તુનું સમાધાન શોધી રહ્યા છો? આ બધું કરીને તમે શું મેળવવા માંગો છો? તમારું લક્ષ્ય શું છે? તમારા મનમાં કોઈ સ્પષ્ટતા છે કે નહીં? તમે ઘરની બહાર નીકળો અને રસ્તે જતા હો અને કોઈક સામે મળે અને તમને પૂછે કે ભાઈ ક્યાં ચાલ્યો, શું કહો? મૂંઝાઈ જાઓ? ભાઈ મૂંઝાઈ જાઓ એકદમ, કઈ ખબર નથી હો, બસ ચાલુ છું, એવું થાય કે ખબર હોય? ઘરથી બહાર પગલું મૂક્યું એનો અર્થ જ એ છે કે તમને ખબર છે કે તમારે ક્યાં જવાનું, અને એવી ખબર ન હોય, નીકળી પડે તો કોણ નીકળી પડે આવી રીતે? ગાંડો માણસ હોય ને એમાં ને એમાં આપણામાં શું ફેર? સાચું કહેજો, એમાં ફેર શું છે આપણામાં? આમ સાચું કહીએ ને તો તાત્વિક રીતે કોઈ તફાવત નથી. એ જે બોલે છે ને એના મનમાં જે આવે છે ને એ બોલી જાય છે, એનું નામ ગાંડો. અને તમારા મનમાં જે આવે છે ને એને તમે કંટ્રોલ કરી શકો છો, માટે તમે ડાયા. બાકી એ જે બોલે છે ને એવા જ વિચારો આપણે પણ કરતા હોય. કાંઈ એવું નવું નથી કે એ કરે છે ને હું નથી કરતો. બધા જ એવા જ વિચારો આપણા મનમાં નથી ચાલતા. ખાવાના, પીવાના, પહેરવાના, ફેંકી દેવાના, આમ કરવાના, આને આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ, નથી ચાલતું. બસ એ બિચારો કંટ્રોલ નથી કરી શકતો પોતાના વિચાર ઉપર અને બોલી જાય છે, એટલે આપણે એને ગાંડો કહીએ. જે પોતાની નબળાઈઓને ઢાંકી શકે એ ડાયો, એ આપણી વ્યાખ્યા. અને જે પોતાની નબળાઈઓને દબાવી નથી શકતો, બોલી જાય છે, એ ગાંડો. આ સામાજિક વ્યવસ્થા છે, આ સામાજિક વ્યાખ્યાઓ. બાકી તાત્વિક વ્યાખ્યા તો એવી જ છે, પોતાની નબળાઈઓને દૂર કરે ને એનું નામ ડાયો. દબાવીને રે, ડાયો દેખાય એ ડાયો નહીં, ડાયો થાય એ ડાયો. એને ખબર ન હોય કે હું શું કરી રહ્યો છું. તમે બોલો તો કંઈક જવાબ આપશે. એ ઘરે બેઠો હશે તો એમ કહેશે, મેં તમને અહીંયા કહ્યું હતું, હું અત્યારે પૈસા લેવા જાઉં છું, હું અત્યારે ફલાણું કરવા જાઉં છું, હું અત્યારે ઢીકણું કરવા જાઉં છું. ગમે તે બોલશે, હું એની પાસે પૈસા લઈ રહ્યો છું. બોલે કે ના બોલે? પેલી વાર્તા મેં નહોતી કરી, એટલે પેલું દ્રષ્ટાંત, પેલા મુનિરાજે પૂછ્યું, શેઠ ક્યાં છે? સાહેબ ઉઘરાણીએ ગયા. આપણે કબૂલ નથી કરતા અને પેલો કબૂલ કરે છે. હવે કોણ ડાયો? કોણ ડાયો? એ જે છે એ બોલી ગયો, અને હું જે છે એને છુપાવું છું. તો તમે ઘરથી નીકળો અને તમને અચાનક કોઈ પૂછે કે ભાઈ ક્યાં નીકળ્યા, સીધ ચાલ્યા, ને તરત તમે કહેશો ઓફિસે જઉં છું, બજારમાં જઉં છું, બહારગામ જઉં છું, જે પણ તમે નક્કી કરીને નીકળ્યા હો, તો તમે બોલો કે હું અહીંયા જઈ રહ્યો. મારે એ જ પૂછવું છે, તમે ક્યાં નીકળ્યા? આ બધું જ કરીને તમે શું હાંસલ કરવા માંગો છો? શું મેળવવા માંગો છો? કઈ ઉપલબ્ધિ માટે નીકળ્યા? કઈ ખ્યાલ છે? કઈ શોધ? ધર્મ એ શેની શોધ છે? ધર્મ એ શોધ છે, બરાબર યાદ રાખ. ધર્મનો પુરુષાર્થ એ શોધ છે, એક તપાસ છે, એક તલાશ છે. શેની? હું કોણ છું એનો પરિચય શાસ્ત્રો આપશે.
અને એની પ્રાપ્તિ ધર્મ કરાવે. પરિચય એનું નામ જ્ઞાન છે, વિશ્વાસ એનું નામ દર્શન છે, અને પ્રાપ્તિનો પુરુષાર્થ એનું નામ ચારિત્ર્ય. હું કોણ છું એની સમજણ એનું નામ જ્ઞાન. બસ સૌથી મુખ્ય એકમાત્ર સમ્યક જ્ઞાન જો કોઈ હોય તો આ છે કે હું કોણ છું, અને એનો વિશ્વાસ જાગે કે ના આ જ હું છું. આ દર્શન છે, સમ્યક દર્શન. મારી પોતાની સાચી ઓળખાણ અને એનો વિશ્વાસ જાગે ને એનું નામ જ સમ્યક દર્શન. અને પછી એની પ્રાપ્તિનો પુરુષાર્થ જેને આપણે ધર્મ કહીએ છીએ એનું નામ ચારિત્ર્ય છે. એ કોઈ પણ સ્વરૂપે હોય, એ નાના સ્વરૂપે પણ હોય, એ મોટા સ્વરૂપે પણ હોય, એ નૌકારસીના પચકાણ રૂપે પણ હોય, એ સામાયિક રૂપે પણ હોય, એ પૌષક રૂપે પણ હોય, અને ચારિત્ર રૂપે પણ હોય. કોઈ પણ સ્વરૂપે અનુષ્ઠાન હોય, પણ જો હું કોણ છું ત્યાં સુધી પહોંચવા માટેનો પુરુષાર્થ એ જ ચારિત્ર છે. ચારિત્રનો પુરુષાર્થ, ધર્મનો પુરુષાર્થ. મારો પરિચય થઈ ગયા પછી હું મારા સુધી પહોંચું એ પુરુષાર્થનું નામ ધર્મ છે. કોના માટે કરીએ છીએ આપણે? બહુ સમજવા જેવું છે. આપણો ધર્મ આટલો બધો વિસંવાદી કેમ છે? કોઈ ઠેકાણા વગરનું કેમ છે? કેમ એમાં ઉલ્લાસ નથી દેખાતું? કેમ એમાં ઉમંગ નથી દેખાતું? કેમ આપણો રસ વારંવાર ઉડી જાય છે? કેમ આપણી શ્રદ્ધા, આપણી ઇંતજારી, આપણો ઉત્સાહ લાંબુ ટકતો કેમ નથી? પર્યુષણ આવશે એટલે આપણા બધામાં કંઈક ને કંઈક હલચલ દેખાશે. હા, દેખાશે. જેમાં પર્યુષણ જશે એટલે એમ થશે કે હાશ પત્યું. આ વૃત્તિને શું કહેવાય? હાશની વૃત્તિ થઈ જાય થોડાક દિવસમાં, થોડાક સમયમાં, અને બસ હવે જાણે કાંઈ કરવા જેવું નથી લાગતું. હવે કોઈ ઇંતજારી પણ નથી, કોઈ જિજ્ઞાસા પણ નથી, કોઈ ઉત્સુકતા પણ નથી, કશું જ નથી. કેમ એવું થાય છે? કેમ કે હજી મને મારો પરિચય નથી, હજી મને મારી ઓળખાણ નથી, અને મારા પ્રત્યે મને શ્રદ્ધા પણ નથી. આપણે અજ્ઞાનમાં અટવાયા છે, અને એટલે જ આપણા ધર્મમાં તેજ પણ નથી, ઉત્સાહ પણ ટકતો નથી. તમને દુકાને જવાનો ઉત્સાહ કે સંસારના કામ કરવાનો ઉત્સાહ રોજ ટકે કે નથી ટકતો? 24 કલાક હોય કે ન હોય? સતત એની વાતો થાય કે ન થાય? કેમ? રસ જાગ્યો છે કારણ કે તમને પોતાનું લાગ્યું છે. જ્યાં તમને પોતાપણું છે ત્યાં જ તમને ઉત્સાહ હશે. અહીંયા હજી તમારી જાત સાથે પોતાપણું નથી. આત્માનું પોતાપણું આવ્યું જ નથી. પોતાના પ્રત્યે હજી પ્રેમ જાગ્યો નથી. પોતાના પ્રત્યે પ્રેમ જાગે પછી જે પુરુષાર્થ જાગે એનું નામ ધર્મ છે. પોતાના પ્રેમ સિવાય તમે ધર્મ કરી જ શકો નહીં. આપણે જે ધર્મ કરીએ છીએ એ આપણા પોતાના પ્રેમ માટે નહીં, મારા શરીરના, મારા ભવના, મારા સુખના પ્રેમ માટે, મારા સ્વાર્થના પ્રેમ માટે જે કરીએ એ ધર્મ હોઈ શકે. પણ જ્યાં સ્વાર્થની વૃત્તિ છે ત્યાં ધર્મ નથી. મહેનત ભલે હોય, ધર્મ નથી. પોતાના પ્રત્યે અરે મારે મારું કરવાનું. તમે ગમે તેટલું કરતા હો, ગમે તેવા કામમાં હો, તમે જરૂરી કામ હોય, ચલો લગ્ન ચાલી રહ્યા છે, તમારા ઘરનો જ પ્રસંગ છે, તમારી જ દીકરીના કે તમારા જ દીકરાના લગ્ન ચાલી રહ્યા છે, અને અચાનક તમને હાર્ટમાં દુખાવો ઉત્પન્ન થયો, શું કરશો? લગ્ન પતાવશો ને પછી કરશો? ના, શું કરશો કહો? અરે ચોરીમાં ફેરા ચાલતા હશે ને તો દુખાવો થયો હશે ને તો કોઈ ફેરા જોવા નહીં ઉભો રહે. રેશો ઉભા? ના, થવા દે પછી જોઈએ. પછી જોવા જેવાય નહીં રહો. ખબર છે તે જ ક્ષણે બધું જ કરતા છતાં પણ તમને તમારા શરીર પ્રત્યેની સભાનતા છે. મને કંઈ ન થવું જોઈએ એનો બોધ છે, અને તમે બધું જ પડતું મૂકીને ત્યાં દોડી જાઓ. એને બચાવવા, એનું રક્ષણ કરવા, એને સાચવવા, એને જાળવી લેવા તમે તૈયાર થઈ જાઓ. તમારા માટે ગમે તેટલા અગત્યનું કામ હશે, મહત્વનું કામ હશે, એ બધું જ છૂટી જશે, પણ કોની અગત્ય આવી જશે?
આવું જે દિવસે તમને પોતાના માટે થશે ને, પછી ધર્મ અઘરો નહીં લાગે. સાહેબ ટાઈમ નથી મળતો, સાહેબ સમય કાઢી નથી શકાતો. કોને ત્યાં હોસ્પિટલમાં ડૉક્ટર સાહેબ ટાઈમ નથી, હમણાં નથી અવાયું. હું તો ખરા ડૉક્ટર કે ઇમરજન્સી છે, 90% તમારી બ્લોકેજ આવી ગઈ છે અને હવે જો તત્કાલ તમે ઓપરેશન નહીં કરાવો તો પછી ડૉક્ટરો બહુ હોશિયાર હોય, પછી અમારી જવાબદારી નહીં. એક વાક્ય બોલે એટલે બાપડો દોડતો થઈ. ડાક્ટરને ખબર હોય હમણાં કાંઈ થવાનું નથી. આ જવાબદારી ક્યારે હતી? તમે ટાઈમસર આવો તો જવાબદાર. અમે આવું કહી શકતા નથી ને, કારણ કે તમને પડી જ નથી. કાંઈ નહીં, તમારી નહીં, બીજો મળશે. તમને પંપાળનારો મળી જાય છે. એટલે તમને એમ કે હવે બહુ તત્કાલ જરૂર છે તો તમે એમ કહો સાહેબ હમણાં ટાઈમ નથી, મારી મીટિંગ ગોઠવાયેલી છે, મારે બહારગામ જવાનું છે, મારા ઘરમાં પ્રસંગ છે, મારે આ છે. એક પણ બહાનું કરો. આવતીકાલે દીકરાના લગ્ન છે ને તમારે આજે ઓપરેશન કરાવવું પડે એમ છે. એક પણ બહાનું કરો નહીં. મહત્વ છે તમને, તમારી જિંદગીનું મહત્વ છે. આ ભાવ જે મળ્યો છે ને આ જીવન જે છે એનું તમને મહત્વ છે. માટે તમે કોઈ પણ પ્રસંગને, કોઈ પણ સ્થિતિને ગૌણ કરી શકો છો અને અહીંયા નથી કરી શકતા. કારણ કે મારે મારી આત્માનું જ મહત્વ. જ્યાં સુધી આ નહીં આવે ને ત્યાં સુધી અમે ગમે તેટલું બોલીએ, જ્ઞાનીઓ ગમે તેટલું કે આપણામાં ધર્મ પેદા નથી થવાનો, નથી થવાનો, નથી થવાનો. પૂછો પોતાને શાને માટે આ બધું છે. હું એટલે કહું છું આ રસ નહીં પડે. બંધ શું મોક્ષ શું સાહેબ મૂકો ને યાર. કંઈક એવું બતાડો કે હા આજે અમારી પાસે દુકાન હોય ને કાલ શોરૂમ થાય, એવું કંઈક બતાડો તો મજા. શોર્ટકટ. હે શોર્ટકટ. શોર્ટકટ શોર્ટકટ હોતા જ નથી. કારણ કે અહીંયા ભમવાનું છે, એમાં શું શોર્ટકટ? તમે ફરવા નીકળો તો શોર્ટકટ શોધો. મોક્ષમાં જવાનું શોર્ટકટ. આ કઈ મોક્ષનો શોર્ટકટ? ખાવત પીવત મોક્ષ જે માને તે સિરદાર સૌ જટમાં, તપ કરીએ સમતા રાખી ઘટમાં. કોઈ એમ માનતું હોય કે ખાધે પીધે આમ મોજ મજા કરતા 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 મોક્ષે ચાલ્યા જઈશું. તે સિરદાર સૌ જટમાં. જેટલા જળ લોકો છે, અજ્ઞાની જીવો છે, એમાં સિરદાર. મોક્ષનો એક જ શોર્ટકટ છે. આ બધાથી કટ ઓફ થઈ જાઓ, તમારી જાત સાથે જોડાઈ જાઓ. આ એકદમ શોર્ટકટ, એકદમ ટૂંકો રસ્તો છે મોક્ષનો. તરત મોક્ષ થાય. અહીં જીહેવ મોક્ષ સુવિધાના. તમે સગ્રાય પ્રવૃત્તિ બધી જ કરો, કર્તવ્યો બધા જ નિભાવો, તમારા ભાગે આવેલી બધી જ જવાબદારી પૂરી કરો, આનંદથી કરો. પણ ક્યાંય તમારી આસક્તિ ન હોય, ક્યાંય તમારું રાગ ન હોય, ક્યાંય તમારો મોહ ન હોય તો તમે અહીંયા જ મોક્ષમાં છો. જ્ઞાનીઓ ગેરંટી આપે છે એ મોક્ષ સુવિધાનામ. અહીંયા જ તમને મુક્તિની અનુભૂતિ થાય જો તમે આમાંથી મુક્ત થઈ શકો છો. બોલો આ શોર્ટકટ છે. આમાં મરવાની જરૂર નથી. મરવાની જરૂર નથી મોક્ષે જવા માટે. અહીં ને અહીં જીવતા જીવ તમને મોક્ષનો અનુભવ થાય એની ગેરંટી જ્ઞાનીઓ આપે. ચાલવું છે રસ્તે. હવે આનાથી ટૂંકો તો ક્યાંથી લાવી જાય? ક્યાંય જવું ન પડે અને મોક્ષ તમારા સુધી આવી જાય. આનાથી ટૂંકો કયો હોય શકે રસ્તો? હોમ ડિલિવરી. આમાં હવે તો 10 મિનિટ્સ વાળું આવ્યું છે તમારે. બધાને ખબર, આ બધી ખબર, આ ખબર ન હોય છે ને. કંઈક નવી એપ છે તમે. હા છે, તમને નથી ખબર? બહુ કરી બાબા. હે આ બોલ્યા કઈ? હા બ્લિંકિટ. એ 11 મિનિટમાં થશે કે 12 મિનિટમાં બધું બતાડી દીધું તમે. એનું પરફેક્ટ ટાઈમ હોય. ધર્મ કેમ કરીએ છીએ ભાઈ? આટલી મહેનત કેમ કરો છો? શોધો. શું શોધ કરવા નીકળ્યા છે? ત્યારે આમાં રસ પડશે. આ બંધ શું છે ક્યારે જાણવાની જિજ્ઞાસા થાય. તમને એકવાર તકલીફ પડે ને તો તમે પૂછો સાહેબ આવું શેનાથી થાય? મને બ્લડ પ્રેશર આવ્યું તો શાનાથી આવ્યું? હવે આને કંટ્રોલ કઈ રીતે કરી શકાય?
મને ડાયાબિટીસ આવ્યો તો હવે આના માટે શું કરવાનું, બધી જ તપાસ રાખીએ, બધી જ સાવધાની માટે આપણે તૈયાર હોઈએ, બધું જ આપણે જાણી રાખીએ. આમ કરીશું ને તો આપણો રોગ વકરશે, આમ કરીશું તો રોગ કંટ્રોલમાં રહેશે, આમ કરીશું તો આ રોગમાંથી મુક્તિ મળશે. કેટલું જાણવાની કોશિશ કરી. અને હવે તો તમારી પાસે ગૂગલ બી છે, એમાંય બેઠો બેઠો તપાસ કર્યા કરે. આની કઈ દવા છે, ડૉક્ટરે લખી આપી હોય ને તો એ પણ તપાસ કરી, આ બરાબર લખી કે નથી. તપાસ કરો છો તમારા શરીર માટે, તમારા આ જીવન માટે. તમે આટલા બધા સાવધાન છો, આટલા બધા તૈયાર છો, આટલી બધી જિજ્ઞાસા છે તમને, આટલી સાવધાની છે, આત્મા માટે કેમ નહીં? આ તો અહીંયા જ પૂરું થઈ જવાનું. તમે ગમે તેટલું સાચવ્યું હશે, ગમે તેટલી મહેનત કરી હશે, કેટલો વખત તમે આને સાચવી શકશો? કેટલો વખત? તમારી આવડતા છે એમાં તો તમે તમારી સંપત્તિથી કે તમારી શક્તિથી એ ફેરફાર નથી કરી શકતા. જે ક્ષણે આવડતા પૂરી થવાની હશે ને એ ક્ષણે તમારી બધી જ મહેનત ચાલુ હશે. ઇન્જેક્શનો લેતા હશો, દવાઈ લેતા હશો, ને ઓક્સિજને ચડાવતા હશે, ને વેન્ટિલેટર હશે, કશું જ ખપમાં નહીં આવે. જે ક્ષણ લખાયેલી છે એ ક્ષણે ઉપડી જ જવાનું. જેની વિદાય નક્કી છે, જેનો વિયોગ નક્કી છે, જેની સાથેનો સંબંધ કાયમી નથી, એના માટે આટલી બધી ચિંતા, આટલી બધી સાવધાની. અને જે આપણે પોતે છીએ એના માટે આપણે જિજ્ઞાસા જ નહીં. એ આત્મા કેમ ભટકે છે, આપણે ભટકીએ કેમ છીએ? આટલી બધી અહીંથી ત્યાં, ત્યાંથી ત્યાં, ત્યાંથી ત્યાં, કેમ આટલો બધો ભટકાવ છે? કેમ આટલી બધી રખડપટ્ટી છે? જિજ્ઞાસા તો જાગવી જોઈએ. તો જ ખબર પડશે કે ભાઈ કર્મ બંધાય છે માટે સંસાર ચાલે છે, કર્મથી છૂટવાનું છે. તો તમારી ગતિ શાસ્ત્ર તરફ થશે, તો તમને શાસ્ત્રના શરણે જવાનું મન થશે, તો તમને શાસ્ત્ર ખોલીને વાંચવાનું મન થશે. ભાઈ જાણો તો ખરા ક્યાં ભૂલ કરીએ છીએ, ક્યાં સાવધાન રહેવાનું છે. ધર્મનું નામ આટલું જ છે. ધર્મ એટલે શું? દરેક પગલું સાવધાનીથી મંડાય એનું નામ ધર્મ છે. ક્યાંય ચૂક ન થઈ જાય, ક્યાંય ગફલતમાં ન રહી જવાય, ક્યાંય પોતાનું અહિત ન થઈ જાય, એની સાવધાનીનું નામ ધર્મ છે. એ ક્યાંય પણ થઈ શકે. શાસ્ત્રના શરણે એટલા માટે જવાનું છે કે મારી સાવધાની વધે, મારો ઉપયોગ વધે, મારી જાગૃતિ વધે, મને ખબર પડે કે આ હું ખોટું કરી રહ્યો છું અને આ બરાબર નથી કરી રહ્યો, આ નથી કરવા જેવું એ હું કરી રહ્યો છું, અને કરવા જેવું છે એની ઉપેક્ષા કરી રહ્યો છું, એની ખબર પડે અને સાવધાની વધે ને. એટલા માટે તો જ્ઞાન છે, એટલા માટે તો સ્વાધ્યાય છે, એટલા માટે તો શાસ્ત્રો છે. શાસ્ત્રો ભણીને કાંઈ ફેંકાફેંક કરવા માટે નથી, કાંઈ ચોપડીઓ લખવા માટે શાસ્ત્રો નથી. કાંઈ પોતાનો શણગાર કરવા માટે શાસ્ત્રો નથી. પરિવર્તન લાવવા માટે શાસ્ત્રો છે, સાવધાની લાવવા માટે શાસ્ત્રો છે. એના માટે જ આ સ્વાધ્યાય. અને એટલે જ કહે છે એ જ શાસ્ત્ર સાચું, એ જ શાસ્ત્ર પ્રામાણિક જ્યાં તમારી પોતાની વાત હોય, જ્યાં તમારી પોતાની ઓળખાણ હોય. તમે શેનાથી રખડો છો, તમારું કલ્યાણ શેનાથી છે, એ વાત જેમાં હોય ને એ જ પ્રામાણિક શાસ્ત્ર છે. જે તમને સતત દિશા દેખાડતું હોય. તમે કંટાળી જાઓ છતાં પણ તમને દિશા દેખાડે, છતાંય તમને માર્ગ દેખાડે, એનું નામ શાસ્ત્ર. મંથન જગાડે એનું નામ શાસ્ત્ર છે. મનોરંજન માટે દુનિયા પડી છે, પણ મંથન માટેનું એક જ ઠેકાણું છે, આ વચન. એ જ એનું પ્રામાણિકપણું છે. ત્યાં બતાડે ભાઈ આમ કરીશ ને તો તું કર્મમાં બંધાવાનો જ, અને આમ કરીશ તો જ તું છૂટી શકીશ. બંધની વાત હોય, મોક્ષની વાત હોય, આત્માની વાત હોય, કોણ બંધાય? એનોય પરિચય કરાવે. ભાઈ બંધાનાર પણ છે અને બાંધનાર પણ છે. એ બે ન હોય તો આ વાતોનો મતલબ શું? બંધાવા વાળો ન હોય અને બાંધનારો ન હોય તો એનું એ વાતોનો મતલબ શું? કોણ બંધાય? આત્મા બંધાય. કોણ બાંધે? કર્મ બાંધે. નહીતર તો આ બધી જ વાતો માત્ર ને માત્ર કલ્પના બની જાય. કારણ આપે શેનાથી બંધાય?
એના કારણો શું છે? હિંસા દયસ તદ્યોગ હેતવ તદ ઇતરે તદ ઇતરસ્ય. જ્યાં હિંસા છે, જ્યાં જૂઠ છે, જ્યાં ચોરી છે, જ્યાં અસદાચાર છે, જ્યાં પરિગ્રહ છે, જ્યાં કષાયો છે, જ્યાં વિષયો છે, આ બધું જ કર્મના બંધના કારણો છે. જ્યારે જ્યારે આ ભાવોનું સેવન થાય છે ત્યારે ત્યારે તમે કર્મ બાંધો છો. સંસારનું સેવન છે આ સંસારના ભાવો જ. હું કઈ ખાઉં એટલા માત્રથી કર્મ બંધાતા નથી. હું કઈ કપડાં પહેરી લઉં એટલા માત્રથી કર્મ બંધાતા નથી. હું ક્યાંય હાલતો ચાલતો જઉં છું એટલે કર્મ બંધાય છે એવું પણ નથી. ભાવ સૌથી મોટો ભાગ ભજવે છે. કયા ભાવ તમારી અંદર ચાલે છે? હિંસાનો ભાવ ચાલે છે, પરિગ્રહની સંજ્ઞા ચાલે છે, લોભની સંજ્ઞા ચાલે છે, ક્રોધની સંજ્ઞા ચાલે છે. તમારી સંજ્ઞા ક્રોધની હોય, કર્મ એટલે બંધાય. તમે સાચું કહો છો માટે કર્મ બંધાય છે ના. ક્રોધ સંજ્ઞા છે ને માટે કર્મ બંધાય. તમે ધંધો કરો છો એટલે કર્મ બંધાય છે ના. લોભ સંજ્ઞા છે માટે. તમે ખોટું કેમ કરો છો? ખોટું કરવાનું મન કેમ થાય છે? લોભની સંજ્ઞા પડી છે માટે. આ બધી જ સંજ્ઞાઓ એ જ સંસાર છે, એ જ પાપ છે, એ જ પાપના કારણો. હિંસા પાપ છે, જૂઠ પાપ છે. આ બધું તો આપણે ત્યાં સંજ્ઞા બની ગઈ છે. માત્ર પ્રવૃત્તિ હોત ને તો છૂટી શકાત. સંજ્ઞા છે માટે ઊંઘમાં પણ કર્મ બંધાય. રોજ બોલીએ છીએ. શું બોલો? પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાદ અને છેલ્લે 18 મિથ્યાત્વ શલ્ય. એ 18 પાપ સ્થાનક કયા છે? બરાબર શબ્દ સમજજો. પાપ સ્થાનક. પ્રવૃત્તિ નહીં, સ્થાનક. પ્રવૃત્તિ પણ લખી શકાય હોય પણ સ્થાનક. હવે આ બધું જ આપણી અંદર ઘર કરી ગયું છે. આ બધી સંજ્ઞા બની ગઈ છે માટે સ્થાનક. આ આપણી અંદર નિરંતર રહે છે. પ્રવૃત્તિ કોને કહેવાય? જે અત્યારે હોય ને પછી ન હોય. થોડી વાર હોય પછી ન હોય. તમે દુકાને જાઓ ને ઘરે આવો પછી દુકાન ન હોય. તમે ખાતા હો ત્યારે જ ખાતા હો, પણ ઊભા થઈ ગયા પછી ખાતા નથી હોતા. પ્રવૃત્તિ એનું નામ જે સતત થોડો વખત હોય ને પછી ન હોય. પણ સંજ્ઞા કોનું નામ? જે 24 કલાક. તમે ખાઓ એટલે 5 મિનિટમાં પેટ ભરાઈ જાય એટલે ભૂખ પૂરી થઈ ગઈ. સંજ્ઞા પૂરી થઈ ગઈ. તમે બરાબર પેટ ભરીને ઊભા થયા હો અને તમને ભાવતી વસ્તુ કોઈ એકદમ દોડતો દોડતો લઈને આવે, ભાઈ અરે યાર 5 મિનિટ વહેલો આવ્યો તો એનો મતલબ સંજ્ઞા છે. ઈચ્છા નથી, સંજ્ઞા છે. ભૂખ નથી પણ સંજ્ઞા છે માટે અંદર થયા કરશે. અરે યાર 5 મિનિટ વહેલો આવ્યો તો ખાઈ લીધું હોત, હવે જરાય જગ્યા નથી પણ ચલાય ને છતાંય ચાખી લો. પેલા ઘરવાળા આગ્રહ કરતા હતા જરાક લો ને, અરે ના પાડીને હવે નથી ઈચ્છા. તો આ ક્યાંથી આવ્યું? આ ક્યાંથી આવ્યું? કેવી રીતે ચાખી લીધું? સંજ્ઞા. આ સ્થાનક 24 કલાક અંદર વર્તે એનું નામ સ્થાનક. આપણે પ્રવૃત્તિ કદાચ ક્યારેક કરતા હોઈએ પણ હિંસા 24 કલાક છે આપણા. કારણ કે ઉપયોગ નથી. બસ ઉપયોગ નથી એનું નામ પાપ છે. સંજ્ઞા કેનું નામ? જેમાં ઉપયોગ જ ન હોય એનું નામ સંજ્ઞા. આ શાસ્ત્રના પદાર્થો બહુ સૂક્ષ્મ છે. સમજો ને તો બહુ મજા આવે, બહુ જ આનંદ આવે. તમે જેમ જેમ સમજતા જાઓ ને એમ એમ રોમાંચ થાય. પ્રભુએ કેટલું સરસ બતાડ્યું છે, કેટલો ઉપયોગ રેડી દીધો છે આપણી અંદર, કેટલું સહેલું બતાડી દીધું. ભાઈ ઉપયોગ રાખ. તમે નાહવા બેઠા છો, ઉપયોગ રાખ. નાહવું છે એ તો અનિવાર્ય છે, નાહવું જ પડશે. નાહવું એ હિંસાની પ્રવૃત્તિ છે કે હિંસાની સંજ્ઞા છે એમાં ઘણો ફેર પડી. તમે ઉપયોગપૂર્વક કરો કે નહીં ભાઈ શુદ્ધિ જરૂરી છે, એટલા પૂરતું જ હું પાણી ઢોળીશ, એટલા પૂરતા જ પાણીનો ઉપયોગ કરીશ, એટલા જ સાધનોનો ઉપયોગ કરીશ. અને તમે ઓછામાં ચાલો ને તો હિંસાનું પાઠ પણ ઓછું લાગે. પણ ટબમાં પડ્યો રહે ને શોખ હોય એમની પાસે ટાઈમ પણ હોય એટલો.
એને શું કહેવાય? આ સંજ્ઞા છે. જ્યાં ઉપયોગ નથી ને ત્યાં સંજ્ઞા છે. જ્યાં ઉપયોગ છે ત્યાં માત્ર પ્રવૃત્તિ છે, અને પ્રવૃત્તિથી જે કર્મ બંધાય ને એ તો નાની નાની આરાધનાઓથી ને મિચ્છામિ દુક્કડમથી પણ તૂટી જાય, પણ ઉપયોગ વગર જે કર્મો બાંધીએ છીએ એના માટે તો પ્રચંડ પુરુષાર્થ કરવો પડે, નિકાચિત થઈ જાય. એટલે કોણ હિંસા વગેરે આ બધા જ બંધના હેતુઓ છે. સતત કર્મ બંધાઈ રહ્યા છે, એની સાવધાની આવી જાય, એના પ્રત્યે જાગૃતિ આવી જાય. અને અહિંસા વગેરે એ મોક્ષના કારણ, એક બંધના કારણ છે, એ મોક્ષના કારણ. બસ તમે સાવધાન રહો, કરવું પડે છે એવા બોધથી કરો. તમે સંસારમાં છો, તમારે બધું કરવું પડે છે ને, કરો. પણ એટલું તો ચોક્કસ તમારી જાતને કહો વારંવાર કે આ મારે કરવું પડે છે, આ ખોટું જ છે, આ હિંસા ખોટી છે, આ વૃત્તિ ખોટી છે. જો તમારી જાતને એ પ્રવૃત્તિ ખોટી છે એમ કહેશો ને તો એક દિવસ છોડવાનું મન થશે, એક દિવસ એમાંથી છૂટવાનું મન થશે, એક દિવસ એમાંથી બહાર નીકળવાનું મન. આટલી બધી સામાયિક કરવા છતાં કેમ કહ્યું સામાયિક કરવાનું? બહુસો સામાય્યમ પૂજ્યા. કેમ? સમણો ઇવ સાવો હવૈ જમ્મા એણ કારણેણમ બહુસો સામાય્યમ પૂજ્યા. તમારી અંદર શ્રવણનો ભાવ, શ્રવણપણાનો ભાવ, વિરતિનો ભાવ, વિરક્તિનો ભાવ વધતો જાય એટલા માટે સામાયિક કરો. સામાયિક એટલે આ જ છે, સતત તમે અવિરતિ ખોટી છે એ તમારી જાતને કહો, એનું નામ સામાયિક છે. કહો છો? સામાયિકમાં કહો છો? સામાયિકમાં એવું માનો છો કે અવિરતિ ખોટી છે? કે સામાયિકમાં અવિરતિ હોય? સામાયિકમાં પૈસાનો વહીવટ ચાલે હો, પ્રભાવનાય થાય, રૂપિયા ગણાય, બધું થાય. પૂછો બેનો, એમના મંડળના વહીવટ કેવી રીતે થાય? થાય કે ન થાય? તો શું થયું? વિરતિ થઈ કે અવિરતિ થઈ? અવિરતિ કરવાની અને આરાધના સામાયિક ની કરવાની. ક્યાંથી વિરતિનો ભાવ? ઉપયોગ જ નથી, જાગૃતિ જ નથી, આટલી સાવધાની જ નથી કે અવિરતિના ભાવમાંથી બહાર નીકળવા માટે સામાયિક કરવું. સામાયિક હારી જાઓ છો, સામાયિક નિષ્ફળ જાય છે, પણ અમારાથી કહેવાય નહીં. જે બોલે એના જ બહાર થઈ જાય તરત. આ મહારાજ પાસે ન જવાય, આ તો મહારાજ છે ને આપણને બધું ધર્મ છોડાવી દેશે. અમે ધર્મ નથી છોડાવતા, આ ધર્મ છોડાવીએ. તમે એવું માનો છો કે અમે ધર્મ છોડીએ? એટલે નક્કી તો કરો, તમે જે કરો છો એ ધર્મ છે, પછી છોડવાની વાત આવે. તમારા હાથમાં છે, તમને દૂરથી ચળકતું દેખાયું અને તમે લેવા માટે દોડ્યા, તમે હાથમાં લઈ લીધું, હવે તમે દબાવીને બેઠા. તમને એમ લાગ્યું ચાંદી છે, તમને એમ લાગ્યું રૂપિયો છે, તમે લઈ લીધું, જોયું નહીં, હવે હાથમાં પકડીને ફરો છો. તમને પરિચય જ નથી એ શું છે, એટલે પડી જાય તો દુઃખ થાય. તમે પરિચય તો કરો, તમે કરો છો એ ધર્મ છે. હા છે, સતત તમારી જાતને કહો. સામાયિક એટલા માટે કરવાનું છે કે મને અવિરતિ નથી ગમતી, મારે અવિરતિમાં નથી રહેવું, માટે હું સામાયિક કરું છું. હું પ્રતિક્રમણ એટલા માટે કરું છું કે મારે આ બધા પાપોથી મુક્ત થવું છે. આ પરિણામ હોય, આ ઉપયોગ હોય. ક્યાંથી લાવવાનું? કેવી રીતે શીખવાડવાનું તમને? મને એમ કહો તો ખરા, કેવી રીતે અમે શીખવાડીએ? તો ક્યારે ફેરફાર કરશો? ચલો મને એમ કહો. હા, હું બોલી ગયો, બરાડી ગયો, બધું કરી ગયો, ક્યારથી ફેરફાર થશે? ચાલો આજથી બાધા લો, કોઈએ રૂપિયાનો વહીવટ કરવો નહીં, અંદર કોઈ લેવડ દેવડ નહીં, કશું જ નહીં. બાથરૂમ બેસે, સામે ચોપડી હોવી જોઈએ, એની બદલે વહીવટની ચોપડી હોય, હિસાબ કિતાબ ચાલતા હોય. શું છે આ બધું? વિરતિ ભાવ પુષ્ટ જ ન થતો હોય, વિરતિનો ભાવ જ ના જાગતો, કેવી રીતે જાગશે તમારી અંદર? નિરંતર ઉપયોગ હોય, અવિરતિનો ત્યાગ કરીને વિરતિમાં આવ્યો. આ બે ઘડી એ મારી છે, આ બે ઘડીમાં મારે મારી સાથે રહેવાનું.
આ બે ઘડી મારે મારી સાથે સંવાદ કરવાનો છે, મારે મારી સાથે ચર્ચા કરવાની છે, મારે મારું ચિંતન કરવાનું છે. સાવધ્ય એટલે શું? મારા સિવાયનો દરેક વિચાર સાવધ્ય છે. આત્મા સિવાયનો એક પણ વિચાર નિર્વધ્ય નથી, બધા સાવધ્ય વિચારો જ છે. તમે શેનો વિચાર કરશો? ચાલો આપણે જે પણ વિચાર કરશું શેનો કરશું? કોઈ સંસારના વ્યવહારનો કરશું, કોઈની તબિયતનો કરશું, કોઈકના વ્યવહારનો કરશું, કોઈ ક્યાંક જવાનું છે ને ક્યાંક આવવાનું છે ને ફલાણું ઢીકણું ઘરનો કરશો, ગમે તેનો કરશો, સાવધ્ય છે કે નિર્વધ્ય? ક્યાં ઠરવાનું છે? પોતાનામાં ઠરવાનું છે. ભાઈ આ જ મહેનત, આ જ પ્રેક્ટિસ સામાયિક છે. હજારો સામાયિક પછી પણ આપણી બહિર્મુખતા ઓછી નથી થતી અને પછી આપણે રાહ જોઈએ છીએ કંઈક ફળ મળે. આ એવું નથી આલુ નાખો સોનું થઈ જાય. આ એ પ્રક્રિયા નથી, વાસ્તવિકતા જ હોવી જોઈએ. આરાધના મળી છે તો એ રીતે કરો તો ખરા. જે આરાધના કર્મ ક્ષયનું કારણ છે, મોક્ષનું સાધન છે, એનાથી હું કર્મ બાંધું છું. કમસે કમ આટલું તો વિચારો. જે મારી મુક્તિનું સાધન છે, જે મારા કર્મ ક્ષયનું સાધન છે, એનાથી હું કર્મ બાંધું છું. હું કેવો છું? આ કેવા ભાવોમાં જીવું? પ્રભુને પામીને પ્રભુનો સ્પર્શ કરતો જાઉં. અંગે અંગ રોમાંચ થવો જોઈએ, ત્યાં કર્મ બંધાઈ રહ્યા. કઈ પ્રવૃત્તિ એવી છે આપણી જે કર્મ ખપાવી આપે? એટલે હેતુ બતાડે કે ભાઈ આનાથી કર્મ બંધાય, તું સાવધ થજે. બસ સાવધ કરે તેનું નામ શાસ્ત્ર છે. એ જ સાચું શાસ્ત્ર છે જે તમારી જાત તરફ તમને વાળે અને તમે ત્યાંથી ભટકી ન જાઓ એના માટે સાવધાન કરે. એનું નામ શાસ્ત્ર છે. તમે જે કરો એને ચલાવી લે, શાસ્ત્ર ન હોય. તમે જે કરો એને પંપાળી આપે, એ શાસ્ત્ર ન હોય. કઠોર થઈને ડોક્ટર કોઈ દિવસ પંપાળે નહીં. સાહેબ ઓપરેશનની જરૂર હોય તો શું કરો? ઇન્જેક્શન આપો. સુવાડવો જ પડે. એને વેદના થવાની છે ને, એની વેદના એને પણ હોય, પીડા આપવાની પીડા એમને પણ હોય, અને છતાંય કરે, કઠોર થઈને કરે. આ જરૂરી છે. દીર્ઘકાળના આરોગ્ય માટે જરૂરી છે. કઠોર થઈ શકે એ જ શાસ્ત્ર છે, કઠોર થઈ શકે એ જ ગુરુ છે. હાલ પંપાળ અહીંયા ન હોય. તમે જે ખોટું કરો છો એને ખોટું કહેવાનું સાહસ હોવું જ. અને એટલે કે છે એ જ શાસ્ત્ર પ્રામાણિક છે જે સ્પષ્ટ હોય, કારણ બતાડે અને કહે અનાદિકાળથી કર્મ માનતા આવી રહ્યા છે. ક્યારથી ચાલુ છે આ પ્રક્રિયા? અનાદિકાળથી ચાલી રહી છે. એક જ કામ કર્યું છે આજ સુધી, કર્મ બાંધવાના જ કામ કર્યા. ભલે ને પુણ્ય હોય તો એ કર્મબંધ જ છે. સારા કર્મ પણ બંધાય તો કર્મબંધ જ છે. આપણે કર્મબંધ કોને માનીએ? તમે છે ને, આપણને રોગ થાય એટલે કર્મનો ઉદય, અને પૈસા મળે તો કર્મનો ઉદય ચાલે છે એમ કહો? એ કર્મનો ઉદય નથી. પુણ્ય પણ પુણ્ય શું છે? પુણ્ય કર્મનો ઉદય જ છે ને, પણ નહીં ત્યાં એમ નહીં બોલી. કર્મનો બોધ થઈ જાય ને તો માણસ મોહથી મુક્ત થઈ જાય. આપણો મોહ કેમ નથી છૂટતો? આપણી આસક્તિ કેમ છૂટતી નથી? આપણે એકને સુખ માનીએ છીએ, એકને કર્મ માનીએ. દુઃખ આવે તો કર્મ અને સુખ આવે તો ત્યાં કર્મ શબ્દ વપરાશે ને તો જ તમારો મોહ તૂટશે. આ કર્મ છે ભાઈ. જેમ પેલો કર્મ એમાંથી મુક્ત થવા જેવું છે, છૂટવાનો તડફડાટ થાય, છૂટવાની છટપટાહટ થાય, આમાંથી મુક્ત થવું છે. સાહેબ કંઈક ઉપાય બતાડો ને. મારા શું અંતરાય કર્મની પૂજા ભણાવો ને. વધુમાં વધુ આ સમાજમાં કઈ પૂજા ભણાવે? અંતરાય કર્મ કે નિવારણની? અંતરાય કર્મ નિવારણ પૂજા જ ભણાવાય. મને કોઈ આવીને મને હજી સુધી એમ નથી કીધું સાહેબ મોહનીય કર્મ નિવારણ પૂજા ભણાવી. કારણ કે અંતરાય નડે છે. મોહ નડે તમને? મોહ તો સંસારનો સહાયક તત્વ છે, એને કઈ દૂર કરાય? તમને મદદ કરતું હોય એને બગાડાય? નો બગાડાય. એમાં તો સજ્જનતા નો કહેવાય. કોણ નડે?
આવે સાહેબ અહીં તકલીફ છે, આ તકલીફ છે, ફલાણા તકલીફ છે, ઢીકણું તકલીફ છે, આ નથી થતું, તે નથી થતું, બધી જ ફરિયાદ હોય અને અમે સાંભળીએ ખરા, પણ હજી સુધી હું રાહ જોઉં છું કોઈ આવે. સાહેબ ધર્મમાં આટલો વિઘ્ન કેમ છે? કેમ મત નથી થતું? કેમ આટલો અંતરાય છે? બધી જ અનુકૂળતા છે, બધી જ સગવડ છે, ધારું તે કરી શકું એમ છું, છતાં ઉત્સાહ નથી આવતો. સાહેબ એનો કોઈ ઉપાય બતાડો ને. જોઉં છું આટલા વર્ષમાં તો જડ્યો નથી, ખબર નહીં ક્યાં મળશે. અનાદિકાળથી આ એક જ કામ કરતા આવ્યા છે, બાંધતા 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 બાંધતા. છોડવાનું વિચાર્યું જ નથી, ક્યારેય નથી વિચાર્યું. પરિણામીની આત્માની હિંસા દયા ભિન્ના ભિન્ને. તાત્વિક થોડીક વાત કરીએ છીએ. ભાઈ આત્મા એના પર્યાયો બદલાય છે. જો આત્માના પર્યાય બદલાતા ન હોય, એક સરખો જ આત્મા રહેતો હોય ને તો પાપ વગેરે લાગે જ. હવે જો હું પુણ્ય કરું અને મને સદગતિ ન મળવાની હોય તો કોઈ કરે? હું પાપ કરું અને મારી દુર્ગતિ ન થતી હોય તો કોઈ અટકે? એ અટકે છે કેમ? હું અટકું છું. કેમ અટકું છું? આવતીકાલે આ પાપનું પરિણામ ખરાબ ભયંકર આવવાનું છે ને, માટે હું પાપથી અટકું છું. હું પુણ્ય તરફ આટલો બધો ઢળું છું. કેમ? આવતીકાલે મને આના ઉત્તમ ફળો મળવાના છે, મધુરા ફળ મળવાના છે, અને માટે હું પુણ્ય તરફ આગળ વધું છું. જો આ થવાનું ન હોય, જો આત્મામાં એવો સ્વભાવ ન હોય, પરિવર્તનનો સ્વભાવ ન હોય, તો પછી પુણ્ય કરો કે પાપ કરો, કઈ ફળ તો મળવાનું જ નથી. કોણ કરે? એટલે આત્માને આના માટે શબ્દ વાપર્યો છે પરિણામી આત્મા. આત્મામાં ફેરફાર થઈ શકે છે. એ જેમ અનાદિકાળથી કર્મ બાંધે છે અને અશુદ્ધ થયો છે, એ જ રીતે આત્મા શુદ્ધ પણ થઈ શકે છે. અને જો શુદ્ધ ન થઈ શકતો હોય ને તો આ કોઈ બંધની, મોક્ષની, નિર્જરાની, આરાધનાની, અનુષ્ઠાનની કોઈ વાત સાચી ઠરે નહીં. કોઈ વાતનો મતલબ રહે નહીં. કોઈ મતલબ જ શું એનો? આટલું સિદ્ધ છે કે જે કરો એનું ફળ આત્માને મળે જ. આત્મામાં ફેરફાર થાય જ. આટલી ઘોર હિંસા કરનારા આ દ્રઢ પ્રહારી અર્જુન માળી જેવા આત્માઓ 6 મહિનામાં મોક્ષ મેળવી લે? કઈ તાકાત? કઈ તાકાત? કર્મ કરતા ધર્મની તાકાત વધારે છે. બરાબર યાદ રાખજો. કર્મ ગમે તેટલું બળવાન હોય, આખું ગોડાઉન ભરેલું હોય, રૂનું કેટલી દીવા સળી જોઈએ? થઈ રહે? બસ એક થઈ રહે. બસ આ તાકાત છે ધર્મ. સાચી ચિનગારી લાગી ગઈ ને કામ થઈ. હરિભદ્ર સુરી મહારાજે પંચસૂત્રની શરૂઆત કરીને ત્યાં સંસારનું સ્વરૂપ બતાડ્યું. કેવો છે સંસાર? દુઃખ રૂવે દુઃખ ફલે દુઃખાણું. સંસારનું સ્વરૂપ દુઃખ છે, એનું પરિણામ પણ દુઃખ છે, એની પરંપરા પણ દુઃખ છે, બધું જ. સવાલ એ આવ્યો આમાંથી મુક્ત કેમ થવું? એ સણમ ઉચ્છિત્તિ શુદ્ધ ધમ્માઓ. બસ પહેલો જ વાક્ય આપ્યું છે કે જો તમારે આ સંસારમાંથી મુક્ત થવું હોય, શુદ્ધ ધર્મના શરણે. ધર્મ નથી લખ્યો. શું લખ્યું છે? શુદ્ધ ધર્મ. દીવાસળીથી કામ થઈ જાય. કેટલી દીવાસળીથી કામ થાય? અને 1000 દીવાસળી હોય તો એ કામ ન થાય. કેમ? બોલો. હું દીવાસળી લગાડું છું અને છતાંય કઈ થતું નથી. કેમ? પ્રગટેલી ન હોય, સળગેલી ન હોય, એ ગમે તેટલી દીવાસળી અંદર નાખો તો કોઈ પરિણામ આવે? આપણો ધર્મ છે ને બુઝાયેલી દીવાસળી જેવો છે. પ્રગટેલી દીવાસળી આટલી હોય ને કર્મના ભૂકા બોલી પ્રગટેલી જોઈએ. શુદ્ધ ધર્મ એટલે હા પ્રગટેલી દીવાસળી. આમ કરો અને એમાં અગ્નિ આવે ને તમે લગાડો, પતી ગયું. આખું ગોડાઉન હમણાં 10 મિનિટમાં સાફ. પ્રગટેલી ન હોય ને તો ગમે એટલા ખોખા નાખી દો અંદર, કઈ ફેર નહીં પડે. આ છે શુદ્ધ ધર્મ. આ એટલે આત્મામાં પરિવર્તન થઈ શકે છે, ભલે અનાદિકાળથી. ગભરાવાની જરૂર નથી. શાસનના મહાપુરુષો શાસ્ત્રો બાહેધરી આપે છે. 1-2 ઘડીની અંદર તમે તમારા અનંત કાળના કર્મોને ખપાવી શકો એમ છો.
કેટલી ઘડીમાં? 2 જ ઘડીમાં. પણ એના માટે જરૂર છે તમારો પોતાનો આત્મા જાગવો જોઈએ. જીવ તું ધૂણી ધકાવીને અહર્નિશ બેસજે. જીવ તું ધૂણી ધકાવીને અહર્નિશ બેસજે કે જાતને જગાડવાનું સહેજ પણ સહેલું નથી. ધર્મનો પહેલો પુરુષાર્થ જ આ છે. જ્ઞાન શા માટે? ચારિત્ર છેલ્લે છે, પુરુષાર્થ છેલ્લે. પહેલું શું? પહેલા જાતને જગાડવાની છે. એના જાગ્યા વગર કરેલા કોઈ પણ પુરુષાર્થ કોઈ ખપના નથી. જાગો પછી જ બધી પ્રવૃત્તિ કામની છે. જાગો નહીં ત્યાં સુધી બધું સપનું જ છે. એટલે જ્ઞાન પહેલું છે. જ્ઞાન જોઈએ, જાગો પહેલા. જ્ઞાન એટલે જગાડવાનું સાધન. તમે જેનાથી જાગો એનું નામ જ્ઞાન, જેનાથી ઊંઘો ને એનું નામ મિથ્યા જ્ઞાન. જે તમને જગાડે એ સમ્યક જ્ઞાન, અને જે તમારી ભ્રમણાઓને પોષે એનું નામ મિથ્યા જ્ઞાન. એટલે તમે જાણો, તમે જાગો, અને પછી ગમે તેટલા કાળથી તમારા કર્મ હશે, ગમે તેટલા હશે, પ્રદેશે પ્રદેશે આત્માના અસંખ્ય પ્રદેશો છે. આત્માના પ્રદેશે પ્રદેશે અનંત કર્મો પડેલા છે, કર્મ વર્ગણાઓ પડેલી છે. કાંઈ ગભરાવાની જરૂર નથી. જ્ઞાનીઓ કહે છે એની તાકાત જ નથી. અને તમે જુઓ, અનંત કાળથી કર્મ બાંધીએ છીએ, એના થોક ભેગા કરીએ છીએ, તો પણ એની એટલી તાકાત નથી કે જીવને જીવ બનાવી. ગમે તેટલું આવરણ હોય તોય જ્ઞાનની એક પ્રભા હંમેશા ઉઘાડી હોય. જ્ઞાનનો એક અંશ ગમે તેટલા કર્મો ભેગા થઈને પણ એને ઢાંકી ન શકે. જો સંપૂર્ણ જ્ઞાન ઢંકાઈ જાય તો જીવ અજીવ થઈ જાય. જીવ અજીવ ક્યારે થાય? જળ ક્યારે થાય? સંપૂર્ણ જ્ઞાન ઢંકાઈ જાય તો. અને છતાંય અનંત કાળ, અનંત કર્મો, અને છતાંય તમારો આત્મા પૂરેપૂરો, તમારા આત્માની જ્ઞાન શક્તિને પૂરેપૂરી ઢાંકવાની તાકાત આ કર્મમાં નથી. બસ આ જ બતાડે છે કે કર્મ ગમે તેટલા હોય તો એ બળવાન તો છેવટે આત્મા જ છે. સમજાય છે આત્માની તાકાત? અનંતકાળથી તમે તો નિગોદમાં પણ અનંતકાળ કાઢ્યો છે, એ પછી અનંતકાળ કાઢ્યો છે. આટલા કાળ સુધી બંધાયેલા કર્મોની પણ તાકાત નથી કે આત્માને સંપૂર્ણ ઢાંકી શકે. તમે સમજો, હજી તો જ્ઞાન નથી, હજી તો સમજણ નથી, તોય આત્મા પોતાની આટલી શક્તિ દેખાડી શકે છે. તો જો સમજણ આવી જાય, જો જ્ઞાન આવી જાય, શ્રદ્ધા આવી જાય, તો કેવો પુરુષાર્થ જાગે. જ્ઞાની શ્વાસોશ્વાસમાં અનંત ભવના કર્મો ખપી જાય. એક શ્વાસોશ્વાસ ઉપયોગ આવી જાય તો, જાગૃતિ આવી જાય તો, પોતાની જાત સમજાઈ જાય તો આત્મામાં પરિવર્તન થઈ શકે છે. માટે જ બંધાય પણ છે અને છૂટે પણ છે. જો તમે એવું ન માનો ને કે ફેરફાર થઈ શકે નહીં, તો બંધ પણ નથી, મોક્ષ પણ નથી, કાંઈ નથી. તમે એમ કહો કે ના આત્મા તો નિત્ય જ છે, તો એમાં કોઈ વિકાર જ સંભવ નથી, એમાં કોઈ ફેરફાર જ શક્ય નથી. તમે ગમે તેવા કર્મો કરો, બંધાય શું? અને સાવ અનિત્ય હોય તોય બંધાય શું? જે ટકતું જ નથી એમાં ફેરફાર શક્ય જ નથી, અને જે કાયમી છે એમાં ફેરફાર થાય નહીં. બહુ જ તાત્વિક વાતો છે, બહુ જ તાત્વિક વાતો છે. હું તો તમને થાય એટલું સરળ કરીને બતાડું છું. પણ ક્યારેક સંયોગ મળે ને તો કોઈ ગુરુ ભગવંત પાસે આ વિષય સમજજો. આમાં આ વ્યાખ્યાનનો વિષય નથી, કારણ કે હું કોની સામે બોલું એમ થઈ જાય, બધા ઊંઘતા હોય. પણ બેસીને સમજવા જેવું. આ વિષયને થોડોક વિશદતાથી, વિસ્તારથી, ઊંડાણથી સમજવા જેવું. જો આત્માના ફેરફારને ન માનીએ, આત્મામાં અશુદ્ધિ ને શુદ્ધિ થાય છે એવું ન માનીએ ને, તો કોઈ કૃપા કરે છે એ વ્યર્થ જાય, કોઈ ગુસ્સો કરે છે એ વ્યર્થ જાય, બધું જ વ્યર્થ જાય. તમે ભગવાનની પાસે આવો અને ભગવાન પાસે કૃપાની માગણી કરો ને, એ વ્યર્થ જાય. કારણ કે તમારા આત્મામાં કંઈ ફેરફાર જ ન થવાનો, તો આ અનુગ્રહ માંગીને શું કરશો? ભગવાન તમે કૃપા કરજો, પણ કોની ઉપર કૃપા? શેના માટે કૃપા કરે? ના, ફેરફાર થાય છે. જેમ મારો આત્મા મેલો થયો છે ને, એમ જ શુદ્ધ પણ થાય.
કર્મ બંધાય છે તો કર્મ છૂટે પણ છે. સંસારમાં પરિભ્રમણ છે તો પરિભ્રમણનો છેડો પણ છે. આ બધું જ છે. ઘણા શરીરથી આત્મા અભિન્ન છે એમ માને, જુદું છે જ નહીં. આ જ આત્મા ને આ જ શરીર આ બધું, તો મરે કોણ? મરે કોણ? આપણે એમ કહીએ કે મરી ગયો એટલે શું? એવું કહે છે મેડિકલમાં કે જ્યારે માણસ મરી જાય ને એ તત્ક્ષણ તમે એના શરીરની તપાસ કરો તો બધી જ પરિસ્થિતિ એક સરખી હોય કે નહીં, જીવતો હોય ત્યારે એવું જ હોય, પણ છતાં એ મરી ગયેલો જાહેર થાય. કેમ? કોઈક તો ગયું છે એમાંથી, કંઈક તો ખૂટ્યું છે. જેણે એને હાલતો ચાલતો રાખ્યો હતો, જેણે એને બોલતો કરતો રાખ્યો હતો, જેણે એને પ્રવૃત્તિ કરતો રાખ્યો હતો, એવું તો કોઈક તત્વ હતું જ જેના લીધે જીવતો કહેવાતો હતો. હવે જો તમે એને જ માનો તો પેલા જીવતો નહોતો ને અત્યારે જીવતો. જો આત્મા અને શરીર બંને એક જ હોય તો અત્યારે ચાલતો કેમ નથી? તે ઊભો થતો કેમ નથી? તે વાતચીત કરતો કેમ નથી? એટલે એકાંતે અભિન્ન માનો તો મરણ પણ ન થાય, અને મરણ ન થાય તો પરલોક ક્યાં રહ્યો? પછી દેવલોકમાં જવું છે, સારી ગતિમાં જવું છે, આ બધા વિચાર જ વ્યર્થ થઈ જાય. કેટલું બધું વ્યર્થ થઈ જાય. સહેલું પડે ને આટલું શોર્ટકટ. આ સૌથી સહેલો શોર્ટકટ, કાંઈ માનવું જ નહીં. આપ મુએ પીછે ડૂબ ગઈ દુનિયા. આપણે ગયા પછી શું થવાનું છે આપણને ખબર છે? કાંઈ ભલે ને જ્ઞાનીઓ મરાડે, ભલે એમ કે તમે અનંતકાલથી રખડો છો, આપણને ક્યાં ખબર છે? ખાઓ પીઓ મોજ કરો, બસ મજા આ જ છે, બીજું કાંઈ છે જ નહીં. સાચું કહું, આ બધું મટી જાય માથાકૂટ. આમ કરો ને તેમ કરો ને આમ નહીં કરો ને તેમ, વારંવાર બધા ટોકે ને બંધ જ થઈ જાય. સાહેબ હું આ કાંઈ માનતો જ નથી. લ્યો હવે કોઈને શું બોલે તમારી આગળ? તમે એક જ વાક્ય કહો, સાહેબ આ બધું કશું માનતો જ નથી, આપણે તો આ ભાવ મીઠા તો પરભાવ કોણે દીઠા? આ બહુ મીઠા તો પરભાવ કોણે દીઠા? અત્યારે બધું મળ્યું છે. હવે તમે એમ કહો કે આના માટે દેવલોકમાં જાઓ, પણ હું અહીંયા જ માની લઉં ને ભાઈ, દેવલોકમાં જઈશું ત્યારે બીજું. પણ આ થાય છે તો જ, નહીતર જો મરણ ન હોય, જો શરીર અને આત્મા ભિન્ન ન હોય, અલગ ન હોય, મૃત્યુ ન થાય, મૃત્યુ ન થાય તો પરલોક ન થાય, કશું જ ન થાય. અને શરીર જે કરે, હવે આપણે એમ કહીએ ભાઈ તું કાંઈ કરીશ ને તો પરલોકમાં ભોગવવું પડશે. કોને ભોગવવાનું? આત્મા છે જ નહીં અથવા શરીરથી જુદું જ નથી તો પરલોકમાં જશે તો કોઈ નહીં. તો પછી એના વિપાકતા અને ઉદયમાં આવશે. કોને ઉદયમાં આવશે? નહીં આપ. જોજો, એક વસ્તુ નહીં માનવાથી કેટલા બધા અનર્થો થઈ જાય. એક વસ્તુ અવળી માની લેવાથી કેટલી બધી ગરબડ ઊભી થઈ જાય. આખી વ્યવસ્થા ગરબડાઈ જાય, આખી વ્યવસ્થા વ્યવસ્થિત થઈ જાય. હવે શરીર કંઈ પણ કરે, આત્માને શું? ધારો કે હું અહીંયા કંઈ ગરબડ કરું, તમને કંઈ થાય? હું કોઈકની હિંસા કરું, હું જૂઠ બોલું, હું ચોરી કરું, હું કંઈ પણ કરું તો તમને એનું ફળ મળે? જો બંને એક જ હોય અથવા સાવ જુદા હોય, એમ માની લો આત્મા સાવ જુદો હશે ને શરીર સાવ જુદું છે, તો શરીર કંઈ પણ અત્યારે કરે છે કોણ? શરીર જ કરે છે ને, શરીર જ કરે છે. તો હવે શરીર કોઈકની હિંસા કરે તો એનું ફળ આત્મા શા માટે ભોગવે? એટલે એમ કે છે, એટલે માનવાનું છે કે શરીર અને આત્મા સાવ જુદાય નથી અને સાવ એક પણ નથી. જોજો આ વિવેક, જોજો. તમે સાવ જુદા પણ ન માની શકો અને સાવ એક પણ ન માની શકો. ઘણી બધી અવ્યવસ્થા ઊભી થઈ જાય. એટલા માટે એવું માનવાનું છે જુદું તો છે જ પણ ભેગું પણ છે. જ્યાં સુધી જોડાયેલું છે ત્યાં સુધી એની સાથે એના સંબંધો છે, એની અસર થાય. એટલે આ રીતે એના મનમાં શાસ્ત્રની વાત સ્પષ્ટ કરે અને પછી આ બધી વાતો એના અંદર પરિણમી છે કે નહીં, આ બધી વાતો સમજાય છે કે નહીં, એની પરીક્ષા કરે. એનું વિશેષ શું સ્વરૂપ છે?